તો નવસારીમાં પડેલા કમોસમી વરસાદથી ગલગોટાના ફૂલોની ખેતી કરનાર ખેડૂતોની દશા માઠી બની છે। કમોસમી વરસાદના કારણે ગલગોટાના ફૂલ જે છે તે કાળા પડી ગયા છે, પરંતુ બાગાયત વિભાગ તરફથી કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવી નથી। છેલ્લા 3 વર્ષથી કપાસ, તુવેર, તલ અને કેળાના પાકમાં નુકસાન થતાં ખેડૂતો ગલગોટાના ફૂલની ખેતી તરફ વળ્યા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી ફૂલની ખેતીમાં પણ કમોસમી વરસાદને કારણે નુકસાન થઈ રહ્યું છે। ઇટાલિયા ગામના ખેડૂત રમેશભાઈ ભીલના જણાવ્યા મુજબ ગયા વર્ષે પણ કમોસમી વરસાદથી તેમના ખેતરમાં વાવવામાં આવેલા ગલગોટાના ફૂલ કાળા પડી ગયા હતા। બાગાયત વિભાગના અધિકારીઓ તપાસ કરવા માટે આવ્યા, પરંતુ 1 રૂપિયાની પણ સહાય આપવામાં આવી નહોતી। એટલે વરસાદ પડવાથી ગલગોટ કાળા પડી જાય છે અને કોઈ અમને સહાય આલતા નહીં। 2 વાર પોળકારે ગઈ સાલ કર્યા હતા, જોઈને જતા રહે, કોઈ સહાય આલી નહીં। આ વર્ષે કેવો વરસાદ પડ્યો? શું આ વર્ષે ગલગોટ કાળા પડી જાય વરસાદ પડવાથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેડૂતો કપાસ, તુવરની મકાઈ પહેલા ખેતી કરતા હતા, પરંતુ તેમાં નુકસાન જતા હવે ફૂલોની ખેતી તરફ વળ્યા હતા। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આજે ગલગોટના ફૂલ છે તેની ખેતી ખેડૂતો કરતા હતા। આ વર્ષે ગલગોટના ભાવ સારા હતા, દિવાળી અને નવરાત્રિની અંદર સારો ભાવ મળ્યો હતો, એટલે ખેડૂતોને એક આશા હતી કે ભાવ સારો મળી રહ્યો છે અને તેઓનું જીવન ચાલશે, પરંતુ કમોસમી વરસાદ પડતા આ ગલગોટના ફૂલ હવે કાળા પડી જશે। ગત વર્ષે પણ આ ખેડૂતના ફૂલ કાળા પડી ગયા હતા, ત્યારે તંત્રના અધિકારી સર્વે કરવા આવ્યા, પરંતુ તેને એકમાં ફૂટી કોળી પણ સહાય ના આપી। ઉપરથી એને એવું કહીને ગયા કે આમાં શું સહાય મળે। આ ખેડૂત ગરીબ ખેડૂત છે, તે ખેડૂતને સહાય મળવી જોઈએ, પરંતુ અધિકારીઓ જ્યારે સર્વે કરવા આવે છે ત્યારે તેઓને કોઈ સહાય આપતા નથી અને તેઓને ધૂતકારીને જતા રહે છે। બાગાયત વિભાગના અધિકારીઓ જ્યારે સર્વેની કામગીરી કરવા આવે ત્યારે ખેડૂતોનું નુકસાની શું છે તેનું સર્વે કરવું જોઈએ। હાલ ખેડૂતો અવનવી ખેતી કરવા તરફ વળી રહ્યા છે, પરંતુ પહેલી જ વાર ખેતી કરે અને તેને નુકસાન જાય ત્યારે તે ભાંગી પડે છે। આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે સરકાર રાહત પેકેજ, સહાયનું પેકેજ જાહેર કરે છે, પરંતુ અધિકારીઓના વાંકે તેઓને સહાય મળતી નથી। રફીક ધણીવાલા, GSTV।